કેપિટલના ગૌતમ ત્રિવેદી. ગૌતમભાઈ, ઘણું સ્વાગત છે આપનું. CNBC બજારમાં 10 વર્ષ ચેનલ ફિનિશ કરી રહ્યું છે અત્યારના, અને તમે પહેલેથી જ અમારી સાથે જોડાયેલા છો. તમારો અમને ઘણા બધા ગાઈડન્સ પણ મળતું રહ્યું છે, તમારી એક્સપર્ટ્સ એડવાઇસ પણ મળતી રહી છે દર્શકોને. કઈ રીતના તમે CNBC બજારની જર્નીને જોઈ છે અત્યાર સુધી? મને લાગે છે કે 10 વર્ષ, મને હજી બી કલ્પના નથી કે 10 વર્ષ થઈ ગયા, બટ ઓનેસ્ટલી ઇટ્સ અ ગ્રેટ અચીવમેન્ટ. અને નોટ ઓનલી કે આપણા ગુજરાતી દર્શક જે ગુજરાતમાં છે, પણ આઈ થિંક ઇવન મુંબઈમાં અને અક્રોસ ધ કન્ટ્રી જ્યાં ગુજરાતી દર્શકો છે, દે લવ વોચિંગ CNBC બજાર. આઈ થિંક દે પ્રિફર CNBC બજાર ઓવર CNBC ઇંગ્લિશ. એટલે એટલો તમારો કમાન્ડ છે ને એટલો તમારું દેટ્સ ધ કાઇન્ડ ઓફ લવ આઈ થિંક પીપલ હેવ ફોર યુ. That's a big compliment you have given us. પણ ગૌતમભાઈ, કઈ રીતના તમે જુઓ છો 10 વર્ષ? ઓફકોર્સ CNBC બજારની શરૂઆતને થઈ ગયા 10 વર્ષ, નવી સરકારને આપણે જોઈ છે, પ્રોગ્રેસ અમે હેન્ડ ટુ હેન્ડ ચાલી રહ્યા છે. અને આ 10 વર્ષમાં આપણે ઘણા બધા બદલાવ જોયા છે, ઘણા બધા રિફોર્મ્સ જોયા છે ને એ જર્ની હજુ ચાલુ છે. પણ એની જે અસર છે એ કેપિટલ માર્કેટ્સ હોય, ઇક્વિટી માર્કેટ્સ હોય, આપણે ફિનાન્શિયલ માર્કેટ હોય કે કંપનીનો કે કન્ટ્રીનો ઇકોનોમિક ગ્રોથ હોય, આપણે એક સારું એવું અહીંયા એક ગ્રોથ ટ્રેજેક્ટરી જોઈ રહ્યા છે. ને અત્યારના આપણે જો ભારતને જોઈએ તો એક સારી એવી પોઝિશન પર છે, કમાન્ડિંગ પોઝિશન પર છે. નેક્સ્ટ 10 years તમે કઈ રીતના જોઈ રહ્યા છો? મને લાગે છે કે જે રીતે આપણું ઓવરઓલ માર્કેટ કેપ હવે 5 ટ્રિલિયનથી આગળ વધી ગયું છે. મને લાગે છે કે આવતા 5 થી 10 વર્ષમાં આપણે વિશ્વમાં નંબર 3 કે નંબર 2 કેપિટલ માર્કેટ્સ બની શકે એમ છે. જે રીતે આપણા વડાપ્રધાને જે ધ પાથ ધેટ હી હેઝ પુટ અસ ઓન, અને એ પાથ પર જો આપણે જો ઇકોનોમિક રિફોર્મ છે, સરકારનું સ્પેન્ડિંગ છે, અને હવે જે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ અત્યાર સુધી હજી આવ્યો નથી પણ એ બી શરૂ થશે જ, એમાં મને કોઈ શક્ય નથી લાગતું. પણ જો એ બધું એક સામટું ઇટ કમ્સ ટુગેધર, મને લાગે છે કે આવતા 10 વર્ષ આ વેરી વેરી બ્રાઇટ ફોર ઇન્ડિયા. આપણે નવી સરકાર બનતા જોઈ અને પોર્ટફોલિયોમાં બહુ મોટા તો કોઈ ચેન્જીસ નથી આવ્યા મેજર પોર્ટફોલિયોઝમાં. પણ લુકિંગ એટ દેટ, હવે કઈ રીતના તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો? બિકોઝ આપણે ઇન્ડાઇસીસ જુઓ, માર્કેટ આર ઓલ ટાઈમ હાઈ, વેલ્યુએશન્સ આર હાઈ, બટ આપણા ઇકોનોમિક ડેટાઝ પણ જે આવી રહ્યા છે દે આર ક્વાઇટ ગુડ એન્ડ સ્ટ્રોંગ. કઈ રીતના તમે અત્યારના ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો? કયા સેક્ટર્સ પર તમે વધારે પ્રેફરન્સ આપી રહ્યા છો? તમારી વાત સાવ સાચી છે પ્રીતિ, દેટ આજની તારીખમાં આપણું માર્કેટ અમોંગ ઇમર્જિંગ માર્કેટ્સ અને અમોંગ આઈ વુડ સે કે જે વિશ્વની મોટા કેપિટલ માર્કેટ છે એમાંથી આપણે સૌથી મોંઘા છીએ. અને જો ચાઇનાના પ્રમાણમાં આપણે જોઈએ તો આપણું લગભગ છેલ્લા લગભગ આઈ થિંક 2 વર્ષથી મેં જોઉં છું કે આપણું માર્કેટ લગભગ 125 થી 150% 125 થી 150% પ્રીમિયમ પર ચાલી રહ્યો છે વિઝાવીઝ ચાઇના. એટલે એ પ્રમાણમાં તમે જુઓ તો આપણું માર્કેટ મોંઘું તો છે જ. આજની તારીખમાં તમે જો ઇવન અમેરિકામાં જુઓ, અર્નિંગ્સ ગ્રોથની જે આપણે વાત કરી રહ્યા છે, ઇન્ડિયામાં લગભગ 14 થી 15% અર્નિંગ્સ ગ્રોથ છેલ્લા લગભગ 3 થી 4 વર્ષથી ચાલી રહ્યું છે, વિચ ઇઝ વેરી સ્ટ્રોંગ, વેરી ગુડ. પણ જો તમે અમેરિકામાં બી જુઓ તો ઓવરઓલ અર્નિંગ્સ ગ્રોથ આ વર્ષે કન્સેન્સસ એસ્ટિમેટ છે 9% અને આવતા વર્ષે 14% છે. એટલે ત્યાં બી અર્નિંગ્સ ગ્રોથ જે ત્યાંના એનાલિસ્ટ અને ત્યાંના ઇકોનોમિસ્ટ બધા એસ્ટિમેટ કરી રહ્યા છે એ બી ઘણા સ્ટ્રોંગ છે. એટલે એની લીધે મને લાગે છે કે જે રીતે આપણું એફઆઈ જે ઓનરશિપ હતું છેલ્લા ઘણા વર્ષોથી એ ઓછું થઈ ગયું છે. અને ઓનરશિપ એટલે નવા ફ્લોઝની વાત કરું છું. અને જે પ્રમાણમાં ડોમેસ્ટિક ફ્લોઝ આવ્યા છે, લગભગ $30 બિલિયન ડોમેસ્ટિક ફ્લો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આવ્યા. જૂન એન્ડ સુધીમાં પૈસા, એટલે પહેલા 6 મહિનામાં જે પૈસા આવ્યા છે, એની લીધે મને લાગે છે કે આમ જે રીતે માર્કેટમાં આપણે હમણાં વાત કરી કે ઇટ્સ એક્સપેન્સિવ, પણ મને લાગે છે કે આજની તારીખમાં જે રીતે જે પૈસા આવી રહ્યા છે, આઈ ડોન્ટ સી ધ માર્કેટ બિકમિંગ ચીપ. અને એ એમ તો નેગેટિવ કહેવાય ફ્રોમ અ એફઆઈઆઈ પર્સપેક્ટિવ, પણ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સને કંઈ મોંઘું નથી લાગતું એવું લાગે છે. એઝ ફાર એઝ અમારી વાત છે, અમારા ફંડ તરફથી વાત છે, અમને બી આ લેવલમાં જરા ચિંતા તો છે જ કે ભાઈ જ્યાં બી જો કોઈ બી સેક્ટર હોય, કોઈ બી સ્ટોક હોય, લગભગ ટોપ 250 થી 300 સ્ટોક્સની વાત કરું છું,
એમાં બધું જ મોંઘું થઈ ગયું છે અને ઇન્ક્રિમેન્ટલી આ લેવલથી જરાક આઈ થિંક આપણે કોશિયસ રહેવું પડશે. અમે લોકો બી આ લેવલથી અનલેસ વી સી અ સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટી જ્યાં ડીપ આવ્યું હોય માર્કેટમાં અમે લોકો લઈએ છીએ. અધરવાઇઝ આ લેવલથી મને લાગે છે કે કોશિયસ રહેવું પડશે. ઓકે, સો તમે કહો છો કે આપણા માર્કેટ અત્યારના મોંઘા છે વેલ્યુએશન વાઇઝ, પણ આપણું જો હિસ્ટ્રીમાં બી જોઈએ તો આપણા માર્કેટ ઓલવેઝ વેલ્યુએશન વાઇઝ મોંઘા જ રહ્યા છે ને એટલે જ આપણે એફઆઈઆઈસની અવરજવર જોતા હોઈએ છીએ. પણ બીજી બાજુ જો અત્યારની સિચ્યુએશનમાં જો ગૌતમભાઈ આપણે જોઈએ તો વી આર કમાન્ડિંગ ધ પોઝિશન. ડોન્ટ યુ ફીલ સો? બિકોઝ જો કમ્પેર ટુ ધ ગ્લોબલ માર્કેટ્સ આપણે ઇકોનોમી ઇઝ પરફોર્મિંગ વેલ, માર્કેટ્સ આર પરફોર્મિંગ વેલ, રિટર્ન્સ ઓફકોર્સ સારા આવી રહ્યા છે. તો આગળ જતાં શું તમને લાગે છે કે એફઆઈઆઈસ વિલ સ્ટીલ ટેક ઇન્ટરેસ્ટ એન્ડ કમ ઇન બિકોઝ બીજા એમની પાસે અત્યારના ઓપ્શન્સ લિમિટેડ છે અને વીઝ જો એ નથી આવતા તો ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સનું અત્યારના જે લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ જે સિનારીઓ છે તમને લાગે છે એ ચાલુ રહેશે અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ જે પાછલા દિવસોમાં જે માર્કેટ ચલાવી રહ્યા છે એ જ આગળ જતાં પણ આપણે ચલાવતા જોઈશું? એ જ કે ફોરેન ઇન્વેસ્ટર્સ એફઆઈઆઈ કે એફપીઆઈ જે આપણે જેને કહીએ છીએ એ લોકો પાસે છે ને આજની તારીખમાં બીજા બી માર્કેટ્સ છે જ્યાં વેલ્યુએશન ચીપર છે ને અર્નિંગ્સ ગ્રોથ બી છે. તો તમને દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું છું. કોરિયામાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં લગભગ $16 બિલિયન નિવેશ થયું છે. ચાઇનામાં લગભગ 5.5 થી 6 બિલિયન ગયા છે. તાઇવાનમાં 6 બિલિયન ગયા છે. આપણે ત્યાં લગભગ જૂનના શરૂઆતમાં આપણે તો નેગેટિવ હતા લગભગ 3 બિલિયન, પણ જૂનમાં મોટું રોકાણ આવ્યું છે. એટલે નાઉ વી આર નિયરિંગ $1 બિલિયન ઓફ નેટ એફઆઈઆઈ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ જાન્યુઆરી ટિલ એન્ડ ઓફ જૂન. એટલે મને લાગે છે કે એફઆઈ મનીમાં હજી બી આવશે કે 3 થી 4 અઠવાડિયામાં આપણે ખબર પડશે બજેટમાં શું અનાઉન્સમેન્ટ આવે છે વિથ રિસ્પેક્ટ ટુ કેપિટલ ગેઇન્સ ટેક્સ, વિથ રિસ્પેક્ટ ટુ કે સરકાર આ લેવલથી બી કેટલું ઇન્ક્રીમેન્ટલ કેપિટલ એક્સપેન્ડિચર કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને ડિફેન્સ માટે, રેલવેઝ માટે. એટલે એનું બી આપણને આઈડિયા આવશે. પણ મારું એટલું જ કહેવાનું છે કે ટુ એક્સપેક્ટ ફોરેન ઇન્વેસ્ટર્સ કે આ લેવલથી બી ઇન્ક્રીમેન્ટલી વધારે પૈસા બહુ નાખે 1, 2, 3, 4 બિલિયન ઇઝ નોટ અ બિગ અમાઉન્ટ. આજની તારીખમાં ટોટલ એફઆઈઆઈ જે ઓનરશિપ છે it is more than $900 billion. અને 900 બિલિયનના પ્રમાણમાં જો 2 થી 3 કે 4 બિલિયન બી નાખે ઇટ ઇઝ નોટ અ વેરી બિગ અમાઉન્ટ. મારું એટલું જ કહેવાનું છે કે આજની તારીખમાં મને હજી બી લાગે છે કે આ માર્કેટ ડોમેસ્ટિક ફ્લોઝથી ચાલશે, નોટ વિથ ફોરેન ફ્લોઝ. ઓકે, તો માર્કેટ ડોમેસ્ટિક ફ્લોથી ચાલશે, નોટ વિથ ફોરેન ફ્લોઝ. જો એ આવે છે તો ઓફકોર્સ ઇટ્સ આઈસિંગ ઓન ધ કેક. પણ ઓન દેટ નોટ ગૌતમભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. all throughout this 10 years journey and today on a special day also, કારણ કે you are part of the CNBC બજાર family. So thank you so much અમારી સાથે જોઈન થવા બદલ આજના માટે. Thank you for having me and again all the best for the next 10 years. Thank you so much.